ઉનાળો ચાલે છે અને સાંજે કંઈક ઓથેન્ટિક ટિપિકલ ગુજરાતી રેસીપી બનાવી છે. શું બનાવીશું? આઈડિયા. આજે બનાવીશું ગુજરાતીઓની ફેવરિટ એવી દાળ ઢોકળીની રેસીપી. નમસ્કાર, સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું તહેદિલથી સ્વાગત છે. અને આજે શીખીશું પરંપરાગત રીતે બનતી દાળ ઢોકળીની સ્વાદિષ્ટ ખાટી મીઠી રેસીપી. અને એ પણ અમે સંતો કેવી રીતે બનાવીએ છીએ એ આજના દિવસે જોઈએ. પ્રિયજનો, દાળ ઢોકળીની આ રેસીપીની અંદર દાળ અને ઢોકળી બંને અલગ અલગ છે. જેમાં દાળ તો આપણે તુવેરનો ઉપયોગ કરવાના છીએ અને ઢોકળી બનાવવા માટે વધારે લોકો રોટલીના લોટનો ઉપયોગ કરતા હોય છે, મીન્સ કે ઘઉંનો ઉપયોગ કરતા હોય છે. પણ અમે સંતો જ્યારે બનાવીએ છીએ ત્યારે અમારા રસોડાની અંદર વધારે ચણાના લોટની ઢોકળી અમે બનાવતા હોઈએ છીએ. એની વાત આગળ કરું છું, ચર્ચા આગળ કરીએ છીએ. પણ મહત્ત્વની વાત એ છે કે જેટલી તુવેરની દાળ મહત્ત્વની છે, જેટલો ચણાનો લોટ મહત્ત્વનો છે, એટલું જ મહત્ત્વનું આ રેસીપીની અંદર કાં તો કોકમ છે અને કાં તો આંબલી છે. આંબલી અને કોકમ વગર દાળ ઢોકળી બનાવવાનો પ્રયાસ ન કરશો ને તો જેવી મીઠાશ આવી જોઈએ એવી મીઠાશ આવશે નહીં. હાલ અમે કોકમનો ઉપયોગ કરી રહ્યા છીએ, તો કોકમને મેં પલાળી રાખેલું છે પાણીની અંદર. એનો આપણે ખટાશ માટે ઉપયોગ કરીશું. ચણાનો લોટ લીધો છે. એક વ્યક્તિ દીઠ 2 મુઠ્ઠીની માત્રામાં આપણે ચણાનો લોટ લઈ શકીએ. જેટલો ચણાનો લોટ લઈએ એના કરતાં અડધી માત્રાનો આપણે રોટલીનો લોટ નાખી શકીએ છીએ. અને એ ઉપરાંત તુવેરની દાળ છે એ પણ આપણે એક વ્યક્તિ દીઠ 1 મુઠ્ઠીનું માપ સાથે આપણે લઈ શકીએ છીએ. મોગરની દાળ મારા જોડે હતી એટલે માટે નાખું છું. એ ઓપ્શનલ છે, ન નાખો તો પણ ચાલે છે. એ સિવાય જોઈએ તો સિંગદાણા પણ દાળ ઢોકળીની અંદર હોવા જ જોઈએ. ઢોકળીની અંદર આપણે આખું જીરું નાખવાના છીએ અને એ ઉપરાંત કોથમીર છે એ પણ આપણે ઢોકળી બનાવવા માટે ઉપયોગ કરવાના છીએ. અને આ છે ખાવાનો સોડા, જે આપણે તુવેરની દાળને ઝડપથી પકાવવા માટે એનો ઉપયોગ કરવાના છીએ. ભક્તો, હાલ તુવેર દાળ છે આપણે બાફવા માટે મૂકવી છે અને અમે સંતો એક વ્યક્તિ દીઠ 1 મુઠ્ઠીનું માપ લેતા હોઈએ છીએ. તો મોટી મુઠ્ઠી એક થાય અને થોડીક ઘાટી આપણે દાળ કરી શકીએ એ માટે હું 4 વ્યક્તિ માટે 4 મુઠ્ઠી દાળ લઈ રહ્યો છું અને 1 મુઠ્ઠી છે એ આપણે એક્સ્ટ્રા થોડીક નાખીએ છીએ. અને મોગરની દાળ છે એ પણ ઓપ્શનલ છે, ન નાખો તો ચાલે, પણ મારી પાસે હતી એટલા માટે થોડીક દાળની ઘાટી થાય એના માટે મેં 1 મુઠ્ઠી નાખી છે. અને સિંગદાણા વગર તો દાળ સારી બને જ નહીં, એટલે સિંગદાણાને આપણે બાફવા માટે નાખીશું. પણ આખા રાખવા છે આપણે એટલા માટે પોટલી વાળીને અમે સંતો નાખતા હોઈએ છીએ. તમે તમારી રીતે જોઈ લેજો. ભક્તો, દાળને સારી રીતે 2 વાર ચોખ્ખા પાણીથી ધોઈ અને પછી યોગ્ય માત્રામાં પાણી નાખી દઈએ. પાણી થોડુંક વધારે હશે તો પણ ચાલશે, કારણ કે દાળને આપણે પાછળથી પણ પાતળી કરવાની જ છે. એટલે યોગ્ય માત્રામાં પાણી નાખી પાણી બહાર ન નીકળે એનું અનુસંધાન રાખવું. અને મેં પહેલાં પણ કહ્યું છે રીતે કોઈ પણ દાળને ઝડપથી પકાવવાની પ્રોસેસ કરવી હોય તો અડધી ચપટી જેટલો સોડા જે ખાવાનો આવે છે એ નાખી દઈએ તો દાળની પાકવાની પ્રોસેસ છે એ ઝડપી થઈ જાય છે. ભક્તો, આપણે દાળ આ બાજુ બફાશે ત્યાં સુધીમાં આપણે ઢોકળી બનાવવાનો લોટ બાંધી લઈએ. એક વ્યક્તિ દીઠ 2 મુઠ્ઠી આપણે લોટ ગણી શકીએ, મીડિયમ સાઇઝની. એવી રીતે અત્યારે હું 4-5 મુઠ્ઠી લોટ લઈ રહ્યો છું, ચણાનો બેસન. અને થોડોક નાખીશું 1 ભાગનો રોટલીનો ઝીણો લોટ. ઢોકળીમાં આખું જીરું છે તો સારું લાગશે. ઉનાળામાં બનાવીએ છીએ તો આપણે જીરું નાખીએ, શિયાળામાં બનાવતા હોય તો આપણે અજમો નાખી શકીએ. સ્વાદ અનુસાર નમક અને થોડાક નાખીશું ધાણા. 2 ચમચી તેલ નાખું છું મોણ માટે. અને હવે સારી રીતે લોટને બાંધી લઈએ. પ્રિયજનો, પરંપરાગત રીતે બનતી આ દાળ ઢોકળીની રેસીપીની અંદર 3 વાતોનું મુખ્ય અનુસંધાન રાખવાનું હોય છે. નંબર 1 કે લોટ જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ જેની અંદર રોટલીનો કે ઘઉંનો લોટ ન હોય તો વધારે સારું, અને એ જગ્યાએ ચણાના લોટનો જો ઉપયોગ થશે બેસનનો તો એનાથી ઢોકળી બહુ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનશે. નંબર 2
ઢોકળીને જ્યારે બનાવીએ છીએ, લોટ બાંધીએ છીએ, એ વખતે નમકનું પ્રમાણ ચાખી લેવું બની શકે. તો વધારે ન હોવું જોઈએ, એવી જ રીતે ઓછું પણ ન હોવું જોઈએ. તો ઢોકળી છે એ બફાણા પછી મોળી ન લાગે, તો આ વાતનું પણ અનુસંધાન હોવું જોઈએ. અને નંબર 3 કે પરંપરાગત રીતે જોઈએ તો દાળ ઢોકળીની અંદર લીંબુ છે એ ન છૂટકે નાખવાની વસ્તુ છે. મીન્સ કે પહેલી પ્રાયોરિટી મળે છે કોકમને, બીજી આંબલીના પાણીને, અને ત્રીજી પછી કશું ના હોય તો આપણે લીંબુનું પાણી, લીંબુનો રસ નાખી શકીએ છીએ. બાકી કોકમ નાખીને ટ્રાય કરજો. અમે સંતો યુઝ્યુઅલી કોકમ જ વાપરતા હોઈએ છીએ, એનો ટેસ્ટ બહુ સારો આવે છે. તમે પણ કરજો, અને જો કરતા હો તો કોંગ્રેચ્યુલેશન્સ. ભક્તો, દાળ સરસ બફાઈ ગઈ છે. ફક્ત 4 સીટી લગાવી અને 5 મિનિટ પડી રહ્યું. દાળ જોઈએ તો એકદમ ઓટોમેટિક ક્રશ થઈ ગઈ છે. બ્લેન્ડર ફેરવાની પણ જરૂર નથી. હવે મીડિયમ માત્રામાં પાણી નાખી પછી આપણે દાળનો વઘાર લઈ લઈએ, અને ત્યારબાદ આપણે ઢોકળી વણીશું. દાળનો વઘાર આપણે લેવાનો છે હવે, અને એની અંદર 4 થી 5 ચમચી તેલ નાખીશું. થોડુંક તેલ આમાં વધારે હશે તો વાંધો નથી, પણ આપણે આપણી રુચિ અનુસાર લઈ શકીએ. નોર્મલ દાળનો જે વઘાર લેતા હોઈએ, તુવેર દાળનો, એવો જ આપણે વઘાર લઈશું, અને પછી આગળ આપણે જોઈએ છીએ. તેલ ગરમ થાય, સારી રીતે રાઈને ફોડી લઈએ, ચટકાવી લઈએ. ત્યારબાદ જીરું, ત્યારબાદ મને ફેવરિટ એવા સફેદ તલ, લાલ મરચાં સૂકા અને બાદિયા, બધી વસ્તુઓને સારી રીતે સ્ટર કરી લો. આ સ્ટેજ ઉપર આપણે હવે નાખીશું તીખી સુરતી મરચી, અને હવે આવશે ટમાટર. ભક્તો, આ સ્ટેજ ઉપર આપણે જો ચાહીએ તો બીજા વેજીટેબલ્સ નાખી શકીએ. દાખલા તરીકે શિમલા મિર્ચ છે, કોબીજ છે, કદાચ ગાજરની ચીરીઓ નાખીએ. પણ મારું એવું માનવું છે કે આપણે સાંભર નથી બનાવતા, આપણે હાલ દાળ ઢોકળી બનાવીએ છીએ. તો આ વઘારની અંદર અથવા તો દાળ ઢોકળીની અંદર ઢોકળીને પ્રાધાન્યપદ આપવું જોઈએ. એટલે વેજીટેબલ્સ બીજા ઓછા હોય તો પણ ચાલે છે, પણ જો આપણે વધારે એક્સ્ટ્રા નાખીએ તો કંઈ વાંધો નથી હોતો. સારી રીતે ટમેટાં પાકી ગયા છે, અને હવે આપણે આપણી જે દાળ છે એને નાખી દઈએ છીએ. પણ એ પહેલાં અડધી ચમચી હું હળદર નાખું છું. તેલ સાથે હળદરનો ટચ થશે એટલે હળદર છે એ પોતાનો કલર છોડશે અને પાકી જશે. ભક્તો, હવે આપણે દાળનો જે આપણો ડોયો છે એ નાખી દઈએ છીએ. ધીમા તાપે અને પાકવા દઈએ. પછી આપણે મસાલા નાખીશું, અને ઉકળશે ત્યાં સુધીમાં આપણે ઢોકળીને વણી લઈએ. નોર્મલ આપણે જે રોટલી વણીએ છીએ એ રોટલી જેવું વણી લેવાનું, પણ રોટલી જેટલું પતલું પણ નહીં અને પરોઠા જેટલું જાડું પણ નહીં. જો લોટ છે એનું સ્ટ્રક્ચર કેવું છે કે રોટલી જેટલો ઢીલો પણ નહીં અને ભાખરી જેટલો જાડો પણ નહીં, મીડિયમ સાઇઝનો જે લોટ હોય એવો લોટ થઈ જવો જોઈએ. જો આપણો લોટ સરસ આવી ગયો છે, અને હવે પરોઠા આપણે રોટલી વણીએ છીએ તો બહુ જાડી પણ નહીં, બહુ પતલી પણ નહીં. જુઓ, આટલી પતલી રાખવાની છે, બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં. બહુ જાડી હશે તો પછી ઉપર અંદર જઈને ફૂલશે, પાછી ઉકળશે એટલે. અને જો બહુ પતલી હશે તો પાછી તૂટી જશે, એકદમ પોહી જશે એટલે પાણીમાં. અને નોર્મલ આપણે જે કાપા પાડતા હોઈએ તો આપણી ડિઝાઇન હોય જ છે, પણ હું ઘણીવાર બનાવું છું ત્યારે ટાઈમ હોય તો આવી રીતે ડિઝાઇન પાડતો હોઉં છું. તમે છોકરાઓ ઘરમાં હોય, બાળકો, તો એને ગમશે. ટ્રાય કરજો આ રીતે.
તિતલી બનાવવા માટે. ભક્તો, ઘરમાં જો બાળકો હોય તો આપણે આવી રીતે તિતલી આકાર આપી શકીએ છીએ. બાકી નોર્મલ જે આવો આપણે કાજુ કતરીનો આકાર હોય તો આપણે કરતા જોઈએ છીએ. અને દાળ ઢોકળીમાં યુઝ્યુઅલી આપણે એવું જ જોયું છે, દેશી કાજુ કતરી. પણ થોડી કારીગરી કરવી હોય તો પછી આ રીતે થોડુંક પાણીવાળો હાથ કરી અને ચીપકાઈ જવાય. આવી રીતે કરીએ તો થોડુંક અલગ આકાર લાગશે. બાકી સ્વાદમાં તો કશું ફેર પડવાનો છે નહીં. ઠાકોરજીને ધરાવીએ છીએ તો વળી કંઈક અલગ આવી રીતે કરીએ. અને હજી આમાંથી બી અલગ કરવું હોય તો એમાં બી ખૂણે ખૂણે પાણી લગાવી આવી રીતે ચીપકાઈ દઈએ ખૂણા, તો વન ટાઈપ ઓફ આવું કંઈક ડિઝાઇન પડી જાય. જે જોવામાં જ કેવળ અલગ લાગશે, બાકી સ્વાદમાં તો કશું જ અલગ લાગતું નથી. સારી રીતે દાળ આપણી ઉકળી રહી છે. અને જો કન્સિસ્ટન્સી આટલી બટલી છે, બરાબર. અને ઢોકળી અંદર આવશે એટલે થોડીક જાડી થશે. પણ હવે આ સ્ટેજ ઉપર આપણે ઢોકળીના લોટની અંદર તો આપણે નમક નાખ્યું જ હતું, દાળની અંદર આપણે નમક નાખી દઈએ છીએ, દાળ પૂરતું. ધીમા તાપે એકદમ આપણે પકાવવાની છે. અને ઢોકળી આપણે વણી ત્યાં સુધીમાં દાળ ઘણી ઉકળી છે, એટલે સરસ પાકી ગઈ છે. નમક ઓગળી જશે તરત આપણે આપણા સિંગદાણા જે છે એ નાખી દઈએ છીએ. તીખાશ માટે આપણે સુરતી લીલી મરચી નાખી છે. તમે ચાહો તો સૂકું લાલ મરચું દળેલું નાખી શકો છો. અને આ સ્ટેજ ઉપર હવે આપણે આદું નાખી દઈશું. બધા મસાલા પહેલાં એટલા માટે નાખું છું કે હવે ઢોકળી નાખીએ પછી બહુ ઝાઝી વાર આપણે ચલાવવાનું નથી. આદું છે એને નાખવાની થોડીક મારી અલગ પદ્ધતિ છે. જો આવી રીતે આપણા મોઢામાં પણ આદુના રેસા નહીં આવે અને આદુનો રસ છે એ બધો જ આવી જશે. સારી રીતે નીચોવી નાખો એટલે આદુનો ભૂકો બચશે. સ્વાદ અનુસાર ગુજરાતી દાળ છે તો ઓબ્વિયસલી ગોળ તો જોશે જ. અને તમે કહેશો કે સ્વામી ખટાશ માટે શું કરીશું, તો મેં તમને પહેલાં કહ્યું એ રીતે આપણી પાસે કોકમ જે હતું પલાળેલું તૈયાર છે. જો એકદમ સોફ્ટ થઈ ગયું છે, 1-8 કલાકનો ટાઈમ આપીએ તો કોકમ એકદમ ઓગળી જાય. હવે આને આપણે ક્રશ કરી અને મિક્સર ગ્રાઇન્ડરની અંદર તો પણ ચાલે, પણ એવી જરૂર નથી. આને પછી આપણે ઉપરથી કાઢી શકીએ છીએ ખાતી વખતે. એટલે પાણી કોકમવાળું જે હતું એ કોકમના ફૂલ સાથે અંદર નાખી દઈએ. ફરીવાર પાછો અડધો મિનિટનો ટાઈમ આપીએ છીએ. અને હવે આપણે ઢોકળી નાખવાની શરૂઆત કરી દઈએ. દાળ આપણી ઉકળી જાય એટલે આપણા જે તિતલી આકારની જે ભક્તો, દાળ આપણી ઉકળી જાય એટલે તિતલી આકારની આપણી ઢોકળી છે એને આપણે નાખી દઈએ છીએ. ગેસની ફ્લેમ થોડીક ધીમી રાખજો, મીડિયમ. ધીમા તાપે આપણી ઢોકળી પાકી રહી છે અને આને બહુ આપણે ચલાવવાની નથી, નહીંતર થોડો આકાર વિખાઈ જશે અને ઢોકળી છે બાફાઈ ગઈ હોય તો ભેગી થઈ જશે. એટલે સારી રીતે એકવાર સ્ટર કરી એકદમ ધીમો તાપ રાખી 5 મિનિટ સુધી આપણે પાકવા દઈશું એટલે ઢોકળી છે એકદમ પાકી જશે. અને પછી ઠાકોરજીને ધરાવવાનું ભૂલશો નહીં. હા, ઉપરથી આપણે ગરમ મસાલો આપણો નાખી શકીએ છીએ. તો હું અત્યારે નાખી દઉં છું હોમમેડ ગરમ મસાલો થોડોક. ધાણા જીરું હોય તો આપણે એ નાખી શકીએ છીએ. ખટાશ માટે આપણે કોકમ નાખ્યું છે. વધારે ખટાશ જોઈએ તો લીંબુ નાખી શકો, બાકી જરૂર નથી. ઘરમાં જે કંઈ બનાવો ભગવાનને અવશ્ય થાળ ધરાવજો એ વિનંતી સાથે ફરીવાર મળીએ છીએ નવી એક રેસિપી સાથે.